હલો દોસ્તો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણા યુટ્યુબ પરિવારને મોહનધામ આશ્રમના દર્શન કરાવશું, જેને મિની બગદાણા તરીકે પણ ઓળખે છે લોકો। મોહનધામ આશ્રમ મહુવાથી 6 કિલોમીટરના અંતરે સારકુંડલા રોડ ઉપર આવેલો છે। તો મિત્રો, વિડીયોમાં બના રહેજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા। તમને મોહનધામ આશ્રમના સંપૂર્ણ દર્શન કરાવશું આ વિડીયોમાં મિત્રો। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। મોહનધામ આશ્રમ પરમ પૂજ્ય શામળા બાપુના શિષ્ય મોહનદાસ બાપુએ બનાવેલો છે। મોહનધામ આશ્રમની અંદર સુંદર મજાનું મંદિર બનાવવામાં આવેલું છે, જેમાં ભજનદાસ બાપાની સુંદર પ્રતિમા બિરાજમાન છે અને શામળા બાપુની સુંદર મજાની પ્રતિમા બિરાજમાન છે। પહેલા મિત્ર તમને મંદિરની ડિઝાઇન અને મંદિરનો ગેટ ને ડેકોરેશન કેવું છે એ બતાવીએ ને પછી શામળા બાપુ અને બજરંગદાસ બાપાના દર્શન કરાવીએ મિત્રો તમને। આ મિની બગદાણા તરીકે ઓળખાતું મોહનધામ આશ્રમની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2024માં કરવામાં આવેલો છે મિત્રો। સૌ પ્રથમ મિત્રો, આપણે બાપા સીતારામની પાવનકારી મૂર્તિના દર્શન કરીએ અને પછી શામળા બાપુની મૂર્તિના પણ સાથે સાથે દર્શન કરીશું। શામળા બાપુની પણ સુંદર મજાની મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો। તો આ છે શામળા બાપુની પાવનકારી પ્રતિમા। મિત્રો, તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, હવે આપણે મંદિરની પ્રદક્ષિણા કરીએ અને મંદિર બહારથી કેવું છે એ પણ સાથે સાથે મિત્રો તમને બતાવીએ। મિત્રો, અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા સાથી મિત્રોને વિડીયો શેર કરતા રહેજો, વિડીયોને લાઇક કરતા રહેજો અને વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો। તમારા સાથી મિત્રોને પણ સનાતન ધર્મના મંદિર વિશે જાણકારી મળતી રહે।
મોહનધામ આશ્રમમાં ભક્તજનો માટે નિઃશુલ્ક જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આ છે મિત્રો ભોજનાલય, જ્યાં બાપા સીતારામ, મોહનદાસ બાપુની અને શામળા બાપુની સુંદર મજાની પ્રતિમા બિરાજમાન છે અને સાથે સાથે ભોળાનાથને અન્નપૂર્ણામાની પણ પ્રતિમા બિરાજમાન છે, જે તમને આગળ વિડીયોમાં બતાવશું મિત્રો. તમે લોકો મિત્રો મહુવા આવો છો તો મિની બગદાણાના દર્શન કરવાનું ભૂલતા નહીં મિત્રો. મિત્રો આ મિની બગદાણાનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા મિત્રો, એટલે અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. અહીં ભક્તજનોને રહેવા માટેની આશ્રમમાં સરસ મજાની સુવિધા પણ સાથે સાથે કરવામાં આવેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. જય ભારત.